પણ મને પેલા ₹25 વાળું સમજાવો, આ આટલો બધો સર્વિસ ચાર્જ? આ બહુ સરપ્રાઇઝિંગ વસ્તુ છે. આજથી 2018 પહેલાં થિયેટરમાં સર્વિસ ચાર્જ ખાલી ₹10 હતો, જે સીધો વિજય રૂપાણી સાહેબની સરકાર વખતે મલ્ટીપ્લેક્સ એસોસિએશને ગુજરાત સરકાર સાથે જે પણ મિટિંગ થઈ હોય એ મિટિંગમાં ગુજરાત સરકારે ખાલી એક એમને એક્ઝામ્પલ આપેલું કે તમે જે પણ સર્વિસ ચાર્જ લો છો એ જીએસટીનું એક એક્ઝામ્પલ સેટ કરવા માટે ગવર્મેન્ટે એમને એક લેટરનો રિપ્લાય આપ્યો કે જો કે તમે ₹25 લેશો તો ₹25ના 18% લેખે તમારે જીએસટી એટલો ભરવો પડશે સર્વિસ ચાર્જ ઉપર. તો એ લોકોએ એ લેટરને પકડી લીધો, મલ્ટીપ્લેક્સ એસોસિએશને. ઓકે, ગવર્મેન્ટનો લેટર જે એક્ઝામ્પલ તરીકે વાત થયેલી એ લેટરને અમે લોકોએ કન્સિડર કરી લીધું કે સરકાર અમને પરમિશન આપી છે ₹25 સુધી સર્વિસ ચાર્જ કરવાની, જે સરકારે આપી પણ નથી. અચ્છા. અને થિયેટર્સ આર ચાર્જિંગ ₹25. આ જે 25% છે એ ખાલી ગુજરાતની વાત છે, બીજે અલગ છે? બધી જ જગ્યાએ દરેક સ્ટેટમાં અલગ છે. અને આ એક બહુ જ મોટો મુદ્દો છે કે જ્યારે હમણાં આપણે કોઈ પણ સરકાર જો હવે એવું કહેતું હોય કે ભાઈ વન નેશન વન ઇલેક્શન, હા રાઈટ, તો આવી પોલિસી બધી જ જગ્યાએ એપ્લાય થવી જોઈએ ને. બિલકુલ. પછી તો ગુજરાતમાં સર્વિસ ચાર્જ ₹25 છે, મહારાષ્ટ્રમાં ₹9 છે, દિલ્હીમાં 0 છે, કલકત્તામાં ₹5 છે, મહારાષ્ટ્રમાં ₹5, મધ્યપ્રદેશમાં ₹5 છે. આ સખત છે. આ તો તમે લોકો બધા ભેગા એટલે મળીને આખા બેસો ને, ઇન્ડિયામાં meeting ના કરો. પણ કોણ બેસે અને કોણ સાંભળે, કોને કહીએ?